ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટે 203.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મંજૂર થયેલા બજેટ મુજબ બરોડા વિસ્તારમાં 30.54 કરોડની મહેસૂલી આવકનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત અન્ય ફંડ દ્વારા 31 કરોડની આવકનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બજેટમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે છે. રસ્તાઓના નવીનીકરણ માટે સૌથી વધુ 160.95 કરોડ ફાળવવામાં આવ્યા છે. તળાવોના વિકાસ માટે 19.45 કરોડની જોગવાઈ કરાઈ છે. વધુમાં શહેરના મહત્વના જંકશનોને રોડ સેફ્ટીના ધોરણો મુજબ વિકસાવવા માટે 3.87 કરોડ ફાળવાયા છે. ડીપી વિસ્તારમાં રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે 6.16 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરોડા દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આ બજેટથી ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં આધુનિક સુવિધાઓમાં વધારો થશે. તેનાથી નગરજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.